હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આપણે ગયા લેક્ચરમાં સમય અને અંતરવાળું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને એની બે ટાઈપ કરી હતી. ઓકે, આજે આપણે ત્રીજી ટાઈપથી સ્ટાર્ટ કરીએ. ઓકે, જો સમય અને અંતરનું એકવાર સૂત્ર છે એ ફરી આપણે રિવાઇઝ કરી લઈએ, તો કોઈને ભૂલાઈ ગયું હોય તો યાદ આવી જાય કે અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. ઓકે, એ ઉપરથી તે બીજા બે સૂત્ર હતા કે તમારે ઝડપ ગોતવું હોય તો અંતરના છેદમાં સમય થઈ જાય, સમય ગોતવું હોય તો અંતરના છેદમાં ઝડપ થઈ જાય. ઓકે, એ આ ચેપ્ટરનો બેઝિક જે ફોર્મ્યુલા કે સૂત્ર જે પણ કયો એ છે. ઓકે, હવે ત્રીજી ટાઈપ કઈ રીતની છે કે તમારે કિલોમીટર પર અવરમાંથી એમપીએસમાં ફેરવવું હોય કે એમપીએસમાંથી કિલોમીટર પર અવરમાં ફેરવવું હોય. ઓકે, તો શું કરવાનું એની માટેનું છે કેએમપીએચ એટલે થાય છે કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, અને એમપીએસ થાય છે મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ ઓકે મીટર પર સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો હવે કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં તમારે જો ફેરવવું હોય, કિલોમીટર પર અવર તમને આપ્યું હોય ને એમાંથી તમને એમ કીધું હોય કે મીટર પર સેકન્ડમાં તમે ફેરવો, તો તમારે શું કરવાનું, 5/18 ની સાથે ગુણાકાર કરવાનો. ઓકે, અને તમને એવું કીધું એમપીએસ આપ્યું છે એટલે કે મીટર પર સેકન્ડ આપ્યું છે અને કિલોમીટર પર અવર શોધવાનું કીધું છે, તો તમારે 18/5 સાથે શું કરવાનું, તો કે ગુણાકાર કરવાનો. ઓકે, તો ત્રીજી ટાઈપ છે આની ઉપર જ કિલોમીટર પર અવર ને તમારે મીટર પર સેકન્ડમાં તમારે કેવી રીતે ફેરવાય કે મીટર પર સેકન્ડ ને કિલોમીટર પર અવરમાં કઈ રીતે તમે ફેરવી શકો. એક્ઝામ્પલ જોઈએ, તમને શું કીધું છે તો કે 72 કિલોમીટર પર અવરની ઝડપને એમપીએસમાં ફેરવો, મીટર પર સેકન્ડમાં ફેરવવાનું છે. કિલોમીટર પર અવર ને મીટર પર સેકન્ડમાં તમારે ફેરવવાનું હોય તો શેની હારે ગુણાકાર કરવાનો, 5/18 સાથે. 72 ગુણ્યા 5/18. તો કે 18 ચોક 72 એટલે કે 5 ચોક 20, 20 મીટર પર સેકન્ડ મારો આન્સર થશે. ઓકે, તમને જે પણ રકમ આપી હોય અને જેમાં પણ ફેરવવાનું કીધું હોય એટલું જો એમપીએસમાં ફેરવવાનું કીધું હોય તો 5/18 ગુણાકાર કરવાનો, કિલોમીટર પર અવરમાં ફેરવવાનું કીધું હોય તો 18/5 સાથે ગુણાકાર કરવાનો. ઓકે, છે ખૂબ ઇઝી. તો બીજો ક્વેશ્ચન તમે કરો કે 30 એમપીએસ ની ઝડપને કિલોમીટર પર અવરમાં ફેરવો. એટલે તમે ટ્રાય કરો. ઓકે, 30 ગુણ્યા 18/5. ઓકે, 6×5 = 30 અને 18×6 = 108 કિલોમીટર પર અવર આપણો આન્સર થશે. ઓકે, બીજા ક્વેશ્ચન જોઈએ કે 15 સેકન્ડમાં 300 મીટરનું અંતર કપાય તો કિલોમીટર પર અવરમાં ઝડપ કેટલી હોય. તો પહેલા આપણે એમપીએસ ગોતવું પડશે. ઓકે, તમને શું આપ્યું છે, સેકન્ડ એટલે કે સમય આપ્યો છે અને 300 મીટર એટલે શું આપ્યું છે તો કે તમને અંતર આપેલું છે. શું ગોતવાનું, તો કે ઝડપ. ઝડપનું સૂત્ર હતું અંતર છેદમાં સમય. અંતર છે 300 ને છેદમાં 15 સેકન્ડ એટલે કે 15 દુ 30 એટલે કે 20 એમપીએસ થશે.
ઓકે 20 MPS તમને મળી ગયું. હવે કિલોમીટર પર અવરમાં તમારે શું કરવાનું તો કે 18/5 આરે ગુણાકાર. ઓકે તો કે 5 ચોક 20 અને 18 ચોક 72 કિલોમીટર પર અવરની ઝડપ આપણને મળી ગઈ. એટલે કે 72 છે એ આન્સર આપણને મળી ગયો. ઓકે જ્યારે મને એમપીએસ કે મીટર પર સેકન્ડ નો આપ્યો હોય અથવા તો કિલોમીટર પર અવર નો આપ્યો હોય તો તમારે પહેલા શું કરવાનું તો કે જે આપણું બેઝિક સૂત્ર હતું એ પ્રમાણે તે કેલ્ક્યુલેટ કરી અને પછી આપણે કિલોમીટર પર અવર કરવું હોય તો 18/5 આરે અને મીટર પર સેકન્ડ કરવું હોય તો 5/18 સાથે ગુણાકાર કરી લેવાનું. ઓકે તો એવો ક્વેશ્ચન તમે એક જાતે સોલ્વ કરો કે 90 કિલોમીટર પર અવરની ઝડપથી 20 સેકન્ડમાં કેટલું અંતર પેલા આમાં કિલોમીટર પર અવર છે એ આપી દીધું છે 90 તો એની ઉપરથી તમે એમપીએસ ગોતી અને પછી તમારે જે અંતરનું સૂત્ર છે એમાં કિંમત મૂકી દેવાની. તો આટલી મેં તમને હિન્ટ આપી તો પહેલા તમે જાતે ટ્રાય કરો. ઓકે હવે એમપીએસ ગોતવાનો છે એટલે કે 5/18 આરે હું ગુણાકાર કરીશ. ઓકે 18 × 5 = 90 તો કે 55 × 25 25 એમપીએસ એટલે કે આ શું કહેવા માંગે છે તો કે 25 મિનિટ એટલે સોરી 25 મીટર ને 1 સેકન્ડ. ઓકે હવે 25 મીટર તમને મળી ગયું એટલે તમને શું મળી ગયું તો કે અંતર છે એટલે 25 મીટર છે એ શું થશે તો કે ઝડપ થશે. 25 મીટર છે ઓકે 25 મીટરની ઈ 1 સેકન્ડમાં 25 મીટર ઈ કાપે છે એટલે કે ઝડપ તમને મળી ગઈ કે 25 મીટર ઈ કાપે છે. ઓકે તો અંતરનું સૂત્ર શું હતું તો કે ઝડપ ગુણ્યા સમય. તમને ખબર પડી ગઈ કે 25 મીટર છે ને 1 સેકન્ડમાં કાપે છે એટલી ઝડપ છે ને 25 ની ઝડપ છે. ઓકે તો મારે 20 સેકન્ડમાં ગોતવાનો છે તો કે હું 25 ગુણ્યા 20 કરીશ. ઓકે 25 × 50 અને પછી 1 0 એટલે કે 50 શું થશે તો કે મીટર થશે. તો કે 20 સેકન્ડમાં કેટલું અંતર કાપશે તો કે 500 મીટર અંતર કાપશે. 500 મીટર આપણો આન્સર થશે. ઓકે આઈ હોપ કે બધાને ત્રીજી ટાઈપ છે મીટર પર સેકન્ડમાં ફેરવવાનું કે કિલોમીટર પર અવરમાં ફેરવવાનું એ બધાને સમજાઈ ગયું હશે. ચોથી ટાઈપ આપણે ભણીએ તો છે સાપેક્ષ ઝડપની. ઓકે સાપેક્ષ ઝડપ તમારે જ્યારે કરવી હોય ત્યારે જો કોઈ પણ બે વ્યક્તિ કે વાહન કંઈ પણ હોય જો વિરુદ્ધ દિશામાં જતા હોય વિરુદ્ધ દિશામાં જો ગતિ કરતા હોય તો એનો શું કરવાનો સરવાળો. ઓકે જેમ કે બે વાહન છે એ એકબીજાની સામે વિરુદ્ધ દિશામાં આવે છે આ સાઈડથી જાય છે આ સાઈડથી જાય છે એ બે છે એનું જે તમને એક રકમ આપી હોય એનો તમારે શું કરવાનો તો કે સરવાળો કરવાનો. એનો ઝડપનો શું થાય તો કે સરવાળો થશે. ઓકે અને બે વ્યક્તિ અથવા વાહન છે એક જ દિશામાં ગતિ કરતા હોય
તો એની ઝડપનો શું થાય તો કે બાદબાકી. ઓકે, એક જ દિશામાં ગતિ કરતા હોય તો ઝડપની બાદબાકી થશે, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો ઝડપનો શું થશે તો કે સરવાળો થશે. ઓકે, હવે તમને શું કીધું છે કે બે વ્યક્તિ છે અનુક્રમે 5 કિલોમીટર પર અવર અને 8 કિલોમીટર પર અવરની ઝડપથી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો તેની સાપેક્ષ ઝડપ શોધો. હવે જ્યારે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ત્યારે આપણે શું કરતા હતા તો કે બેનો શું કરતા હતા સરવાળો કરતા હતા. એટલે હું શું કરીશ 8 + 5 કેટલા થશે તો કે 13 કિલોમીટર પર અવર એની સાપેક્ષ ઝડપ થશે. છે ખૂબ ઈઝી. શું કરવાનું તો કે એનો સરવાળો કરવાનો. ઓકે, તમને હજી એક હું ક્વેશ્ચન આપું કે બે બાઇક અનુક્રમે 30 કિલોમીટર પર અવર અને 40 કિલોમીટર પર અવરની ઝડપથી એક જ દિશામાં ગતિ કરે છે તો તેમની સાપેક્ષ ઝડપ એટલે તમે ટ્રાય કરો. ઓકે, શું કરવાનું હતું તો કે એક જ દિશામાં ગતિ કરે છે એટલે બાદબાકી કરવાની. તો કે 40 - 10 એટલે કે 10 કિલોમીટર પર અવર એની સાપેક્ષ ઝડપ થઈ. ઓકે, તો 10 એનો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે શું કીધું છે તો કે અમદાવાદથી બરોડાનું અંતર 110 કિલોમીટર છે. જક્ષ અમદાવાદથી બરોડા સાયકલ લઈને 17 કિલોમીટર પર અવરની ઝડપથી જાય છે અને ટીના બરોડાથી અમદાવાદ ચાલતી 5 કિલોમીટર પર અવરની ઝડપથી જાય છે. જો બંને એક સાથે યાત્રાની શરૂઆત કરી હોય તો કેટલા સમય પછી જક્ષ અને ટીના એકબીજાને મળે. હવે જો એક છે અમદાવાદથી બરોડા જાય છે અને બીજું છે બરોડાથી અમદાવાદ જાય છે એટલે વિરુદ્ધ દિશા થઈ, એકબીજાની સામસામે. વિરુદ્ધ દિશામાં શું કરવાનું તો કે બંનેનો સરવાળો. તો કે 17 + 5 એટલે થશે 22 કિલોમીટર પર અવર. બંનેની ઝડપ કેટલી છે તો કે 22 કિલોમીટર પર અવરની સાપેક્ષ ઝડપ છે બંનેની. ઓકે, આ ઝડપ કઈ મળી તો કે સાપેક્ષ વાળી ઝડપ તમને મળી. ઓકે, હવે તમારે શું ગોતવાનું છે તો કે સાપેક્ષ ઝડપે અંતર આપણને ખબર છે 110 કિલોમીટર છે તો આપણે શું ગોતવાનું તો કે સમય ગોતવાનો. તો સમયનું સૂત્ર છે અંતર છેદમાં ઝડપ. અંતર તમને ખબર છે 110 નું અંતર. ઝડપ તમને મળી ગઈ છે તો કે 22. તો કે 22 × 5 = 110 તો કે 5 કલાક આન્સર થશે. તો કે બંને છે એ 5 કલાક પછી એકબીજાને મળશે. ઓકે, તો બધાને સાપેક્ષ ઝડપ કેવી રીતે ગોતવી અને એની ઉપરથી તમને એકબીજાને ક્યારે મળશે એ તમને આપ્યું હોય તો તમને આવડી ગયું હશે. ઓકે, એની પછીની ટાઈપ જોઈએ. જ મિનિટ વેઇટ કરજો. પછીની જે ટાઈપ છે એ ટાઈપ છે ચોર પોલીસ વાળા ક્વેશ્ચન હોય ને એની. ઓકે, એવા જે ચોર પોલીસ વાળા ક્વેશ્ચન હોય એને આપણે કઈ રીતે સોલ્વ કરીએ એ આપણે જોઈએ. ઓકે,
તમને શું કીધું છે તો કે એક પોલીસ ચોરને 100 મીટર દૂરથી ચોરી કરતા જોઈ જાય છે. ઓકે, પોલીસ આ ચોરને પકડવા દોરે છે અને ચોર પણ દોડશે. ઓકે, જો ચોર અને પોલીસની ઝડપ અનુક્રમે 8 કિલોમીટર પર અવર અને 10 કિલોમીટર પર અવર હોય તો ચોરને પકડતા સુધીમાં ચોરે કેટલું અંતર કાપ્યું હશે? હવે જો જે દિશામાં ચોર દોડશે એની પાછળ જ પોલીસ દોડશે, એટલે બેયની દિશા છે એ કેટલી હશે? કઈ હશે? તો કે એક સરખી હશે. ચોર પોલીસમાં દિશા હશે એક સરખી જશે, કેમ કે ચોરની પાછળ જ પોલીસ હોય, બંનેની દિશા સેમ હશે. ઓકે, એટલે શું થશે તો કે સાપેક્ષ ઝડપ તમારે ગોતવી હોય તો બંને તમને ઝડપ આપી હોય તો શું કરવાનું? તો કે એની બાદબાકી કરવાની. તો કે 10 - 8 કરીશું. પહેલા 10 - 8 એટલે કેટલી થશે? તો કે 2 કિલોમીટર પર અવરની બંનેની ચોરની અને પોલીસની સાપેક્ષ ઝડપ તમને મળી ગઈ કે 2 કિલોમીટર પર અવર છે. ઓકે, હવે પહેલા પોલીસનું જોઈએ તો કે સાપેક્ષ 100 મીટરનું અંતર હશે. બંનેમાં કેટલું હશે? તો કે 100 મીટરનું અંતર હશે. પોલીસે ચોરને જ્યારે જોયો ત્યારે એનો ગેપ 100 મીટર હતો. હવે ચોર દોડે છે અને પોલીસ જ દોડે છે તો બંને વચ્ચેનો ગેપ કેટલો હશે? તો કે 100 મીટરનો હશે. ઓકે, હવે આ 2 કિલોમીટર પર અવર છે, આપણે આ કિલોમીટર છે, 2 કિલોમીટર છે. ઓકે, કિલોમીટર પર અવર છે, 2 કિલોમીટર છે, પણ આપણને આપ્યું છે કેમાં? તો કે 100 મીટરમાં. તો આપણે શું કરશું? તો કે 2 કિલોમીટર છે ને એને આપણે શેમાં ફેરવી નાખશું? મીટરમાં. તો 2 કિલોમીટર એટલે કે 2000 મીટર થશે. 2000 મીટર, એક જ મિનિટ વેઇટ કરજો. 2000 મીટર. હવે 2 કિલોમીટર 1 કલાકમાં હતું, પર અવર એટલે પ્રતિ કલાક, એટલે કે 1 કલાકમાં હતું. તો કે 2000 મીટર છે એ કેટલી? એને આપણે કલાકને મિનિટમાં ફેરવી નાખીએ તો કે 60 મિનિટ થશે. ઓકે, તો કે 2000 મીટર એને પોલીસ જે છે એ દોડે છે તો કે 60 મિનિટ એને થાય છે. તો 100 મીટર માટે એને કેટલી મિનિટ થશે? ઓકે, 100 ગુણ્યા 60 છેદમાં 2000. આપણે ત્રિરાશિ જે મૂકીએ છીએ એમ. હું સીધો આન્સર લખ નાખું. 100 ગુણ્યા 60 છેદમાં 2. 3 0 કટ, 2 તેરી 6 એટલે કે 3 મિનિટ થશે. ઓકે, શું થયું? તો કે 100 મીટરનું અંતર કાપતા એને કેટલી મિનિટ થશે? તો કે 3 મિનિટ થશે. ઓકે, હવે 3 મિનિટમાં પોલીસ છે ને ચોરને પકડે ત્યાં સુધી ચોર દ્વારા તે અંતર કપાણું હશે, કેમ કે પોલીસ દોડે છે સાથે ચોર પણ તો દોડે જ છે. ઓકે, તો 60 મિનિટમાં છે એ 8000 મીટર છે એ દોડે છે. આ જે ચોરનું છે એ 8 કિલોમીટર પર અવર છે. 8 કિલોમીટર એટલે કે 60 મિનિટ, આપણે કલાકને મિનિટમાં ફેરવી નાખીએ તો કે 60 મિનિટ અને 8 કિલોમીટર એટલે કે 1000 મીટર. તો 60 મિનિટમાં 8000 મીટર દોડે છે તો કે 3 મિનિટમાં એ કેટલા મીટર દોડશે? તો કે 3 ગુણ્યા 8000 છેદમાં 60. ઓકે, 0 0 કટ, 3 દુ 6, 2 ચોક 8 એટલે કે 400 મીટર અંતર કાપ્યું હશે. ચોરે કેટલું અંતર કાપ્યું હશે? તો કે 400 મીટર અંતર છે એ કાપ્યું હશે. તો મારા આન્સર કયો ટીક કરવાનો? તો કે 400 મીટર આપણો આન્સર થશે. તો આઈ હોપ કે બધાને ચોર પોલીસનો ક્વેશ્ચન પણ સોલ્વ કરતા આવડી ગયું હશે. ચોર પોલીસમાં હંમેશા ચોરની પાછળ જ પોલીસ હોય એટલે સાપેક્ષ ઝડપની તમારે શું કરવાની? બાદબાકી કરી નાખવાની. ઓકે, આઈ હોપ કે બધાને આટલું સમજાઈ ગયું હશે. નેક્સ્ટ ટાઈપ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.